આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ધોરડો ખાતેથી વિવિધ મહાપ્રકલ્પોના શિલાન્યાસ કરશે, જેમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના સ્વયં સંચાલિત ડેરી પ્લાન્ટનું ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ કરશે, તેમજ મિલ્ક પ્રોસેસિંગ પેકેજિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી શ્રી મોદીના હસ્તે કરવામાં આવશે. રાજ્યમાં વધી રહેલ આગજન્ય દુર્ઘટનાઓ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાયર સેફટી એનઓસી મેળવવા ઓનલાઈન પોર્ટલ વિકસાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી, જેનો અમલ આગામી 26મી જાન્યુઆરીથી થશે. ગઈકાલે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કહ્યું હતું કે રાજ્યમાં ફાયર સેફટીના કડક અમલથી લોકોના જાનમાલ મિલકતને રક્ષણ આપવા ફાયર સેફટી અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. તે મુજબ રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારકિર્દી ઘડીને ખાનગી ફાયર સેફટી ઓફિસર તરીકે યુવા ઇજનેરોને નિર્દિષ્ટ તાલીમ લીધા બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ખાનગી પ્રેક્ટિસ માટે રાજ્ય સરકાર મંજૂરી આપશે. તદુપરાંત ઊંચા મકાન, શાળા, કોલેજ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ વગેરેને ફાયર એનઓસી માટે કચેરીમાં ન જવું પડે અને પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા ફાયર સેફટી કોમ્પ્લાયન્સ પોર્ટલ વિકસાવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55,989 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 1,175 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે 11 કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 4,171 પર પહોંચ્યો છે અને 1,347 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. આ સાથે રાજ્યનો કુલ રિકવરી રેટ 92.33% થયો છે. એક્ટિવ કેસ 13,298 છે, તો અત્યાર સુધીમાં કુલ 2,10,214 દર્દીઓ સારવાર લઈ સાજા થયેલ છે. કચ્છમાં ચાલુ વર્ષે ખૂબ જ વરસાદ થવાના પરિણામે જિલ્લાના ઘાસિયા મેદાનોમાં 24 લાખ કિલોગ્રામ ઘાસ ઉત્પાદન થયું છે. ગત વર્ષે કુલ 11 લાખ કિલો ઘાસનું ઉત્પાદન અને એકત્રીકરણ થયું હતું. તેની સામે ચાલુ વર્ષે આ આંક 24 લાખ કિલોએ પહોંચ્યો હોવાનું કચ્છના મુખ્ય વન સંરક્ષક અનિતા કર્ણેએ આ સૂત્રોને માહિતી આપી હતી. ઘાસ એકત્રીકરણની કામગીરી પૂર્ણ થયા બાદ આ ઘાસને ગોડાઉનમાં વન વિભાગ દ્વારા સંગ્રહિત કરવામાં આવશે. વન વિભાગ દ્વારા ઘાસ એકત્રીકરણની સાથોસાથ 24,500 કિલો બીજ એકત્રીકરણ કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં ઘાસના નવા ઉત્પાદન માટે કામ લાગશે. કચ્છ જિલ્લામાં ગઈકાલે કુલ 29 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત ગયા હતા, તો કુલ 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 262 છે, તો સાજા થઈ રજા આપેલ કેસો 3,198 છે. કુલ પોઝિટિવ કેસ 3,580 નોંધાયા છે. જિલ્લામાં કુલ મૃત્યુઆંક 79 છે. આકાશવાણી પ્રસારણ સેવા સાથે વર્ષોથી સંકળાયેલા રહેલા વસુબેન ભટ્ટનું ગઈકાલે અવસાન થયું. તેઓ 96 વર્ષના હતા. આકાશવાણી અમદાવાદ અને રાજકોટમાં કેન્દ્ર નિયામક તરીકે સેવા આપી હતી. સદગત વસુબેન 1982માં નિવૃત્ત થયા પછી ગુજરાત સમાજ કલ્યાણ બોર્ડના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. તેમના વાર્તા સંગ્રહો પણ પ્રગટ થયા છે. રાજ્ય સહિત કચ્છમાં પણ વર્ષ 2020ની છેલ્લી એવી મિથુન ઉલ્કા વર્ષાની આતશબાજી ગઈકાલે અને આજે મધરાત્રે જોવા મળવાની હોય ખગોળ શોખીનો માટે અલભ્ય નજારો જોવા અને માણવા મળશે, એમ ભુજના ખગોળવિદ નરેન્દ્ર ગોળ દ્વારા જણાવાયું છે. વધુ માહિતી મુજબ ઉલ્કા દર્શન માટે દૂરબીન કે ટેલિસ્કોપની જરૂર નહીં રહે, પરંતુ અંધારામાં નરી આંખે નિહાળી શકાશે. આ વર્ષે કલાકને 150 ઉલ્કાઓ ખરવાની સંભાવના આઈએમઓ દ્વારા દર્શાવવામાં આવી છે. દર વર્ષે કચ્છના રણોત્સવને માણવા આવતા પ્રવાસીઓ આ ઉલ્કા વર્ષાને માણતા હોય છે, ત્યારે આ વખતે ઉલ્કા વર્ષા નિહાળવાની ખાસ વ્યવસ્થા રણમાં વ્હાઇટ રણ કેમ્પેઇનના સહયોગથી ગોઠવવામાં આવશે. સમગ્ર કચ્છમાં ઠંડીની લહેર ફરી વળી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા અને રાજસ્થાનમાં પશ્ચિમી વિક્ષોભ સર્જાતા શનિવારથી વિશેષ ઠંડી અનુભવાઈ રહી છે. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.